તમે આખો વિડીયો જોવો, અમુક લોકો જોઈને મૂકી દે છે, લાઈક શેર સબસ્ક્રાઇબ તો કઈ કરતા જ નથી. ટાઈમ જોતા હતા કે ભાઈ આટલા પહેલા નીકળવાનું નહીં ભાઈ. એક્ઝામ આવે ટાઈમ ફિક્સ કરતા કે ભાઈ આપણે 8 વાગે નીચે મળશું. પછી એક્ઝામ થી યાદ આવ્યું એલસી કઢાવવાની. ક્યાં કઢાઈ છે આપણે? 14 આ કર્યું શું કહેવાય? ડ્રોપ કરી દીધું 14 થી બાદ. મારો લોલ રાખવો જોઈએ. તમારી ફ્રેન્ડશિપ ને કેટલા વર્ષ થઈ ગયા? ઓલમોસ્ટ મેં ગણ્યા નથી. ગણ્યા નથી ભાઈ. 8-10 વર્ષ જેવા થયા હશે. હા એનાથી વધારે કેવું છે વધારે. હા 8-10 વર્ષ ભાઈ થયા. તો તમારા ફ્યુચર ગોલ શું હતા? બંનેના સેમ હતા? તમારી દોસ્તી તમે સાચો? અમુક ટાઈમ એવું હોય છે કે બંને કઈ ગોલ જ નતો. કોલેજ ટાઈમે તો આપણે ખાલી ફરવાનું ને તમારા બંનેની કોલેજ પણ સેમ? કોલેજ સેમ હતી. બીજી કોલેજમાં અમારે કેવું હતું ખબર છે કે હવે કોલેજ સ્ટાર્ટ થઈ ને ત્યારે 12th માં સુધી તો હું મારા અહીંયા વાંદરમાં જ હતો. આપણે એક સ્કૂલનું નામ છે પોદ્દાર સ્કૂલ. આપણે એમાં ગ્રેજ્યુએશન કોલેજ છે. હા ગ્રેજ્યુએશન ની કોલેજ સેમ હતી. રીનામાં તો કોલેજમાં અમે બંને એડમિશન લીધું હતું સાથે. એ પણ કંઈક યુનિક જ સ્ટોરી અલગ જ છે, બટ એ એટલું લાંબુ નથી. નોર્મલી અમે બંને એક જ કોલેજમાં એક જ ક્લાસરૂમમાં એક્ઝામ આપવા જઈએ તો એ સાથે જઈએ, અને એક્ઝામ હોય ત્યારે પહેલા કોણ નીકળશે એ પણ અમે ટાઈમ જોતા હતા કે ભાઈ આટલા પહેલા નીકળવાનું નહીં ભાઈ. એક્ઝામ આવે ટાઈમ ફિક્સ કરતા કે ભાઈ 2 વાગ્યાની એક્ઝામ છે તો આપણે 8 વાગે નીચે મળશું. એટલે અડધો કલાક જ એક્ઝામ આપવાની. અડધો કલાક જ. અને અમે છે ને એવું નહીં કે અમે કઈ પણ નતા લખતા, લખીને આવતા, પણ એ 6 સબ્જેક્ટ 1 કલાક બેસવું કમ્પલસરી. 3-3:15 નીચે ઉતરવાનું. 6 એક્ઝામ હોય 6, તો હવે એમાંથી છે ને 2 માં ડ્રોપ પેલું થઈ જશે કે ફેલ થઈ ગયા, યા પછી એને પાછી રી એક્ઝામ આપવાની ને એવું બધું હોય. તો હા એટી અમને 1-2 માં જ લાગતી, વધારે નહીં કે પૂરામાં લાગે. પછી એક્ઝામ થી યાદ આવ્યું એલસી કઢાવવાની. ક્યાં કઢાઈ છે આપણે? તો એક્ઝામ વખતે અમે નીકળી જતા જલ્દી. હવે 14 સુધી અમે સાથે જ રહ્યા. 14 માં અમે કહે આ કર્યું શું કહેવાય ડિસાઈડ કર્યું ને આપણે પછી આ ડ્રોપ કરી દીધું 14 થી બાદ. પણ 14 થી આપણો કઈ પ્લાન હતો ને આપણા લોકોનો કે આપણે બહુ ભારે ફોટોગ્રાફી હતો અને આને આઈટીઆઈ કરવું હતું. હા આઈટીઆઈ. મતલબ તમારા બંનેના ગોલ્સ અલગ અલગ હતા, મતલબ લાઈન અલગ અલગ હતી. ના પહેલા એક જ ફિલ્ડમાં હતા, પછી લાઈન અલગ, અને અત્યારના એને ઇન્ટરેસ્ટ ફોટોગ્રાફીમાં જ છે. મતલબ છે એટલે કે એને 50-50. એને મલ્ટી ટેલેન્ટેડ માણસ કહેવાય એને. આતાના તો તમારો પોતાનો એડિટિંગ સ્ટુડિયો છે ને તમારે મેકેનિકલ એન્જિનિયર છો તમે? ના હું મિકેનિકલ એન્જિનિયર નથી, હું કાર મિકેનિક છું. અચ્છા, કાર મેકેનિક છો. ઓકે, તો હવે આગળ તમારા બંનેનો શું ગોલ છે? તમારો પહેલા? મારે ફોટોગ્રાફી અને એડિટિંગમાં સક્સેસ લેવું છે. અને તમારે? આપણે ગેરેજ લાઈન ભાઈ. ગેરેજ લાઈનમાં છે? હા. અચ્છા, એટલે ગેરેજ લાઈનમાં પોતાનું ગેરેજ કે પછી આગળ કોઈ? ત્યારે તો હું જોબ કરું છું, બાકી તો ધીરે ધીરે ફ્યુચર ગોલ સેટ કરેલો છે. બિઝનેસ કરવાનો વિચાર છે, પણ હા મતલબ સ્ટેપ બાય સ્ટેપ એક પગથિયું આપણે ચડતા જઈએ એવી રીતના છે. તો તમારા લાઈફમાં કોઈ એવો દિવસ આવ્યો છે કે જ્યારે તમે 2 જણા વાત ના કરી હોય અને કોઈ વાત પર બહુ ઘણા દિવસો એવા તો એક દિવસ નહીં કે ક્યારે વાત કરી. કહીએ ને કે અમે લોકો વાતો છે ને જલ્દી મતલબ ઝઘડા બહુ થાય. હવે કઈ પણ વાત હોય ને નાની મોટી મને ખોટું બહુ લાગી જાય. આ કોઈને ફોન કરે અને અમારો પ્લાન સાથે થાય કોલેજ ટાઈમે કે ભાઈ આપણે જવાનું છે, બરાબર છે, સવારે પ્લાન થાય અને સાંજે આ લોકો ભૂલી જાય મને કહેવાનું, અને મને ખબર પડે પછી હું પેલા નમણી નાગણ કેવી રૂઠી જાય એકદમ રૂઠી જાય. હા સાહેબ ભાઈ તે મને બોલાવે નહીં, ઠીક છે, એને ઓને આમ ને તેમ બધું ચીડી જવું હું. તો આ ભાઈ સાહેબ આવે પછી કે ઠીક છે ચલાય વધારે નખરા ના કર છોકરી આઈ જા નાસ્તો કરીએ આપણે. ભાઈ નાસ્તો વાસ્તો કરાવે પછી મનાવે આ રીતના. એટલે મને અમારે આ રીતના કોલેજ ટાઈમ મળવાનું બહુ રહેતું અને એમાં ઝઘડા થતા અમારા. તો અત્યારના તમે એવી રીતના મળો છો? એટલે ના અત્યારના અમારે મળવાનું એવું રીતના થાય કેમ કે આ સુરત શિફ્ટ થઈ ગયો અને અત્યારના મારા અહીંયા બોમ્બેમાં એ કામમાં બિઝી હોય, હું કામમાં બિઝી, પણ એક દિવસના અમે એક કોલ તો હોય જ અમારે હર વખતે. એટલે ક્યારે પણ મંડે થી લઈને સન્ડે સુધી એક દિવસ કોલ કરવાનો જ, અને લાંબી વાતો થાય. નોર્મલી શું કર્યું શું નહીં, આજે દિવસ કેવો ગયો, તારી લાઈફ કેવી ચાલે છે, કરિયરમાં સેટ થયો કે નહીં, આજે કયા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, એ રીતના અમારી બધી વાતો થાય નોર્મલી. અને હું એડિટિંગમાં બિઝી એટલે હું કોઈ દિવસ ફોન ઉપાડે ને મેસેજમાં એટલી બધી વાત થાય નહીં નોર્મલી કે હા શું કર્યું,
ડિનર કર્યું, હા ઓકે ડન, ચલ ફાઇન, ઓકે ગુડ નાઇટ. અને આ તો પછી જલ્દી સુઈ જાય કેમ કે થાક્યો પાક્યો, અને આપણે તો એડિટિંગ રાતના સ્ટાર્ટ થાય. Editing studio રાતનું કામ છે. રાતનું કામ છે આપણે, રાતના રાજા. રાત કે રાજા. ના ભાઈ 10 વાગે સુઈ જાય, પણ નોર્મલી વાત થાય અમારી, પણ એટલી લાંબી વાત નથી થતી. આ આટલા ટાઈમ પછી આવે એટલે વાત થાય છે. તો ગાઈઝ જો કે હજી પણ આવી દોસ્તી છે, તો તમે બે જણા આમાં આપણા વ્યુઅર્સ ને કોઈ એવો મેસેજ આપવા માંગો છો દોસ્તી ઉપર, કે કઈ એવો તમે કઈ મેસેજ છોડવા માંગતા હોય જેનાથી દોસ્તી એમ બની રહે, એમ દોસ્તીમાં કોઈ દિવસ એ તો ભાઈ દોસ્તો પર ડિપેન્ડ છે, બનાવી રાખવી કે તોડી નાખવી. ના, કોઈ તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય જેવો કઈ? મેસેજમાં તો શું આપે, હવે તમે જો હું છું, હું તમને એમ કહું કે ભાઈ હું તો સામે વાળાને એમ કહી દઉં કે લે આ મેસેજ તું આને ફોલો કર. ફોલો કરવું ના કરવું એની પર ડિપેન્ડ છે, સમજ્યા? હવે હું તમને એમ કહું કે તમે તમારી લાઈફ પર કોઈનો મોટિવેશનલ વિડીયો જોઈને તમને થોડી વાર આમ મોટિવેટ થઈ જાઓ, હા હું તો કરી જ નાખીશ. કોઈના પર કોઈનું સાંભળીને શું કામ મોટિવેટ થાવ? સાચી વાત. ખુદ આમ ડિસિપ્લિન રહો ને એકદમ, કે નહીં હું આ વસ્તુ હવે કરીશ, કરીને જ રહીશ, મારે કરવી જ છે. એને જે કહેવું એ કરે, જે તોડવું એ તોડી લે, હા હા. સમજ્યા? પણ મારે કરવું છે, એને જે કરવું એ કરે, ભલે ઉપરથી બરફ પડે, બરફની લાદીઓ પડે, મારે કરવું છે બસ. બસ એ અમારા લાઈફમાં પણ એવું હતું કે અમારે જે ફિલ્ડમાં આવતું એ ફિલ્ડમાં આવવા નતા દેતા. સપોર્ટેબલ બધા હતા. હા, અમે આવી Support ગયા. કર્યો આણે ઘણો કર્યો, બધાએ કર્યો, ત્યારે આ ફિલ્ડમાં આવ્યો. નહીં તો ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે ને કે ભાઈ, કે કોઈ માણસને એમ જઈને કહો ને આપણે કે ભાઈ શું કરે છે માણસ, આ તો ફોટોગ્રાફી, કેટલું કમાવતો એક દિવસ? સિમ્પલ એ જ ક્વેશ્ચન આવે નોર્મલી. તે વસ્તુમાં વિચારવું પડે આ બધી વાતો, કે સપોર્ટ કરવો ના કરવો એ તમારા ઉપર છે, કે તમે કેટલું સંઘર્ષ કરો છો, કેટલું તમે પેલું શું કહેવાય, ક્યાં બોલતે अपना સ્ટ્રગલ ક્યાં હોતા है ક્યાં નહીં. આ સ્ટ્રગલ પીરિયડ જ છે અમારો, સ્ટ્રગલ જ કરી રહ્યા છે અમે લોકો બંને. અને ઓલમોસ્ટ અત્યારના આ બધું કર્યા પછી રિયલાઇઝ થાય કે ભાઈ મહેનત કરશો તો તમે આગળ વધશો, નહીં તો આગળ કઈ નથી. હા, ફોટોગ્રાફીમાં તો ભાઈ બહુ મહેનત છે. જો ગાઈસ કે હર એક વસ્તુમાં મહેનત હોય છે, અને ફ્રેન્ડશિપ આ લોકોના બંનેના એક્ઝામ્પલથી એક હું વસ્તુ કહીશ કે ભાઈ ફ્રેન્ડશિપ એવી હોવી જોઈએ કે એમાં કોઈ શરતો કે કોઈ પણ વસ્તુનું કંઈ પણ ડુ એન્ડ ડોન્ટ્સ ના હોવા જોઈએ. પ્યોર ફ્રેન્ડશિપ હોવી જોઈએ. જો અગર તમારી ફ્રેન્ડશિપ પ્યોર હશે અને લોયલ હશે તો જ તમારી ફ્રેન્ડશિપ સારી લોંગ લાઈફ સુધી ચાલશે. દોસ્ત એવો ના હોવો જોઈએ જે ખાલી તમારા પાસે પૈસા છે તો તમારી હા જી કેમ છે ફોન કરે છે, અને જે દિવસે તમારા પાસે પૈસા નથી, તમે કોઈ તકલીફમાં છો તો કે તું કોણ. એવી ફ્રેન્ડશિપ ના હોવી જોઈએ. મેં આ લોકોની ફ્રેન્ડશિપ મેં પોતે જોયેલી છે આટલા ટાઈમ સુધી, કે આ લોકો જે રીતના માર્મિકે કીધું કે અમારી ફ્રેન્ડશિપ વચ્ચે કોઈ દિવસ છોકરી કે પૈસો નથી આવ્યો, તો એ લિટરલી નથી આવ્યો એ વસ્તુ. આજે કોઈ દિવસ રાહુલને જરૂર પડી કે માર્મિકને જરૂર પડી કે મને જરૂર પડી, અમે એકબીજાને અડધી રાતના પણ ફોન કરી કે ભાઈ મારે આ વસ્તુ જોવે છે, તો એ વસ્તુ થઈ જાય છે. ઇનફેક્ટ મારા ડેડ જયારે એક્સપાયર થઈ ગયા હતા ત્યારે માર્મિક તો ગુજરાતમાં હતો ને, એક ટાઈમે લોકડાઉન હતું અને મારી દાદીને એ લોકો ત્યાં હતા. ત્યારે મને ખબર છે કે મેં માર્મિકને એક જ ફોન કર્યો હતો કે ભાઈ આવી આવી વસ્તુ થઈ ગઈ છે, મારા દાદીને જઈને ત્યાં સમાજે. તો એ માણસે કંઈ પણ સોચ્યા, કંઈ પણ પૂછ્યા, સોચ્યા સમજ્યા વિચાર્યા વગર માણસ ત્યાં હતો, અને હું જેટલા દિવસ ત્યાં હતો એટલા દિવસે મારી સાથે ઊભો હતો. તો ફ્રેન્ડશિપ આવી હોવી જોઈએ. સો ગાઈસ, તમને આ પોડકાસ્ટ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. ગાઈસ, જો અમુક લોકો વિડીયોઝ જોવે છે અને લાઈક કરો ના કરો એનો કઈ વાંધો નથી, સબસ્ક્રાઇબ પણ લોકો નથી કરતા, પણ હું એટલું જ કહું છું કે આખો વિડીયો વોચ કરો તો શું કોઈને અમને પણ સારું લાગશે કે ના તમે પૂરો વિડીયો જોવો છો, મોટિવેશન આવશે થોડું. તો અમે આગળ તમે કમેન્ટ કરો ને કે તમને કેવા ટોપિક જોવે છે, તમે જે ટોપિક કહેશો એ ટોપિક પર પોડકાસ્ટ કરીશું. અને એવું નથી કે ખાલી અમે 3 જણા જ બેસીએ છીએ, આવશે લાઇનઅપ છે તો બીજા પણ આવશે. અમારાથી તમને કયા ટોપિક જોવે છે એ ટોપિક તમે કમેન્ટ કરો નીચે, કમેન્ટ બોક્સ છે, કમેન્ટ કરો યાર. 2 મિનિટ લાગે છે કમેન્ટ કરતા, તો એ ટોપિક પર પણ વિડીયો આવશે. તો તમે આખો વિડીયો જોવો. અમુક લોકો જોઈને મૂકી દે છે, લાઈક શેર સબસ્ક્રાઇબ તો કઈ કરતા જ નથી. મત કરો, એનાથી કઈ વાંધો નથી. બસ તમારો પ્યાર આવી રીતના જ આપતા રહો. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ.